સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા ભનુભાઈ વલ્લભભાઈ આકોલિયા, જેમને પરિવાર તરફથી એક મેરડી માતાજીનો માંડવાનું માનતા માટે આયોજન બેવાસા ડુંગરની અંદર માતાજીનું સ્થળ હોય ત્યાં કરેલું. અમુક અસામાજિક તત્વો જે દારૂ પીને આ માંડવાની અંદર આવવા માટે ના પાડેલી હોય તેનું મનદુખ રાખી અને જ્યારે 2-2:30 વાગ્યાના સમયે ભનુભાઈ એક રાવળદેવ અને તેમના દીકરા બાવકુભાઈ જ્યાં સૂતા હોય ત્યારે અસામાજિક તત્વો કે જેમના નામ આજે ફરિયાદી ભાઈ ભનુભાઈ પોલીસમાં લખાવે છે, જેમાં 2 કાઠી સમાજના કિસ્સો છે અને એક અજાણ જાતિનો કિસ્સામાં ગુનામાં સંડોવાય છે. આ લોકોએ લોખંડના પાઇપ લાકડીઓથી ભનુભાઈને કોઈ મારી નાખવાનો ઈરાદો હોય તે રીતે તેમના ઉપર ઘા કરતા, તેમના પગ ઉપર, હાથ ઉપર ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ થઈ. ત્યારે આવા બનાવ આખા ગુજરાત રાજ્યની અંદર સમસ્ત કોળી સમાજ ઉપર ઘણા બનાવો બનેલા છે અને પોલીસ ફરિયાદ ભનુભાઈએ કરેલી છે, પરંતુ પોલીસ તરફથી અસામાજિક તત્વો ઉપર જે કડક કાર્યવાહી થવી જોઈએ તે ઘણા બનાવોમાં થયેલ ન હોવાથી આવા અવારનવાર બનાવ બને છે. જેથી અમરેલી શહેર વિસ્તારના, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અમારા મુનાભાઈ રાઠોડ છે, નારણભાઈ મકવાણા છે, મુકાભાઈ છે, મનસુખભાઈ જે સુરતથી આવેલા છે, ભરતભાઈ છે મકવાણા, એમ બધા આગેવાનો આજે અમે સિવિલ હોસ્પિટલ ખાતે બીજા ગામનાની મુલાકાતે આવેલા છે. અમારી જે કંઈ કાયદાકીય રીતે લડત લડવામાં જે કંઈ સહયોગ જોઈએ તે સહયોગ આપશું. કાંઈ આર્થિક રીતે પણ જરૂર પડે તો પણ કહેજો. કોળી સમાજ તમારી સાથે છે, કોળી સમાજ તમારી સાથે રહેશે અને ભવિષ્યની અંદર કોળી સમાજ ઉપર અત્યાચાર ન થાય, આવા બનાવો ન થાય અને તે માટે વંડા પોલીસ તરફથી પણ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી અપેક્ષા રાખીએ છીએ. અને હંમેશા અમારું જે સંકટ મોસમ ગ્રુપ છે એમાં અમારા મુનાભાઈ રાઠોડ છે, નારણભાઈ મકવાણા છે અને હું, આવા અમારા ગ્રુપમાં 300 જણા જોડાયેલા છે. જ્યારે પણ જરૂર પડે કોળી સમાજને ખોટી રીતે કોળી સમાજ ઉપર અત્યાચાર થાય તો તેના માટે લડત લડવા માટે તૈયાર થઈ. જય વેલનાથ, જય માતાજી.